ભક્તો, અધિક માસના છેલ્લા શનિવારના દિવસે આ પાવન કથા સાંભળી લો, બધી પીડાઓ અને પનોતી ખતમ થઈ જશે। પણ ભક્તો, આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમે આજ સુધી કોઈ સંત, કોઈ કથાકાર કે કોઈ પણ પુસ્તકમાં નહીં સાંભળી હોય। એક એવી સત્ય ઘટના કે જેમાં એક ગરીબ માણસના જીવનમાં શનિદેવની એવી કૃપા થઈ કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। પણ એ ચમત્કાર કેવી રીતે થયો અને અધિક માસના છેલ્લા શનિવાર સાથે તેનો શું સંબંધ હતો તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। ભક્તો, આ કથા કોઈ સામાન્ય કથા નથી। આ એક એવા જીવની કથા છે જેણે પોતાના જીવનમાં દુઃખનો એવો મહાસાગર જોયો હતો જ્યાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો। પણ જ્યારે પરમાત્માની કૃપા વરસે છે ત્યારે નસીબના બંધ દરવાજા પણ કેવી રીતે તૂટી જાય છે તે આ કથા સાંભળ્યા પછી તમને સમજાશે। મારું માનવું છે કે જે પણ વ્યક્તિ આજે આ કથા સાંભળવા બેઠો છે એના પર ઈશ્વરની કોઈ અદૃશ્ય કૃપા ચોક્કસ છે, નહીંતર આ કથા સુધી પહોંચવું શક્ય જ નથી। કહેવાય છે કે દેવતાઓ પણ અધિક માસની રાહ જોતા હોય છે। એક સમયની વાત છે જ્યારે વૈકુંઠ લોકમાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો, મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો હતો અને દેવાધિદેવ મહાદેવ, બ્રહ્માજી અને ઇન્દ્રદેવ સહિત તમામ દેવતાઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના દરબારમાં ઉપસ્થિત હતા। ત્યાં એક ગહન ચર્ચા ચાલી રહી હતી। બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને હાથ જોડીને પૂછ્યું કે હે પ્રભુ, પૃથ્વી લોક પર મનુષ્યો પાપ અને કર્મના બંધનમાં એટલા બધા ફસાઈ ગયા છે કે તેમના ઉદ્ધારનો કોઈ સરળ માર્ગ જ નથી દેખાતો। માણસ આખી જિંદગી મહેનત કરે છે પણ ગ્રહોની દશા અને પનોતી તેને ક્યારે સુખીથી જીવવા દેતા નથી। તમારે મનુષ્યને એવું તે શું કરવું જોઈએ કે જેથી તેના પાછળના જન્મોના પાપ ધોવાઈ જાય અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે? ત્યારે ભગવાને એક એવી વાત કહી કે જે સાંભળીને બધા દેવતાઓ મૌન થઈ ગયા। ભગવાન વિષ્ણુએ હળવેથી સ્મિત કરતા કહ્યું કે હે બ્રહ્માજી, જ્યારે પૃથ્વી પર અધિક માસ આવે છે, જેને મારો પોતાનો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, તે સમય મનુષ્યના ઉદ્ધાર માટે સર્વશ્રેષ્ઠ છે। અને તેમાં પણ અધિક માસનો છેલ્લો શનિવાર એ કોઈ સામાન્ય દિવસ નથી। આ એ દિવસ છે જ્યારે મારી અને શનિદેવની સંયુક્ત કૃપા પૃથ્વી પર વરસે છે। જે મનુષ્ય આ દિવસે સાચા હૃદયથી, નિસ્વાર્થ ભાવે અને સંપૂર્ણ શ્રદ્ધાથી શનિદેવ અને મારું સ્મરણ કરે છે તેના અનેક જન્મોના દુઃખ હું એક ક્ષણમાં દૂર કરી દઉં છું। પણ ભક્તો, ભગવાનની આ વાત પૃથ્વી લોક પર બહુ ઓછા લોકો જાણતા હતા। લોકો પૂજાપાઠ તો કરતા પણ સાચી શ્રદ્ધા અને સાચા માર્ગનો અભાવ હતો। હવે હું તમને એક ગામડામાં લઈ જાઉં છું જ્યાં અકલ્પનીય ઘટના ઘટી હતી। સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં રમજીભાઈ નામનો એક અત્યંત ગરીબ અને ભોળો માણસ રહેતો હતો। રમજીભાઈનો સ્વભાવ એટલો સારો કે કીડીને પણ કણ અને હાથીને મણ ખવડાવવાની ભાવના રાખે, પણ નસીબ એવું રૂઠેલું કે ઘરમાં ખાવા માટે એક દાણો પણ ન મળે। રમજીભાઈનું ઘર એટલે કાચી માટીનું દિવાલો અને ઉપર નળિયા, જેમાં ચોમાસામાં વરસાદ સીધો ઘરમાં જ પડતો। ઘરમાં ગરીબી એટલી હદે વ્યાપી ગઈ હતી કે દિવાલો પણ જાણે રડતી હોય એવું લાગતું। રમજીભાઈના પરિવારમાં તેમની પત્ની ગોમતી અને એક જુવાન દીકરો સુરેશ હતા। ગોમતી છેલ્લા 3 વર્ષથી એવી કોઈ બીમારીમાં પટકાઈ હતી કે ખાટલામાંથી ઊભી પણ નહોતી થઈ શકતી। રાત દિવસ ગોમતીની ઉપવાસનો અવાજ કાચા ઘરમાં ગુંજ્યા કરતો। રમજીભાઈ પાસે એટલા પૈસા પણ નહોતા કે તે પોતાની પત્નીને કોઈ સારા વૈદ્ય પાસે લઈ જઈ શકે। દીકરો સુરેશ જુવાન હતો, ભણેલો હતો, પણ ગામમાં કે આજુબાજુના કોઈ શહેરમાં તેની નોકરી મળતી નહોતી। નિરાશા અને બેરોજગારીને કારણે દીકરાનો સ્વભાવ પણ ચીડિયાપણો થઈ ગયો હતો। તે આખો દિવસ ઘરમાં બેસી રહેતો અને પોતાના નસીબને કોસતો। રમજીભાઈ પાસે ગામની બહાર એક નાનકડો ટુકડો જમીન હતી, પણ છેલ્લા 2 વર્ષથી દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ખેતરમાં કંઈ પાક્યું નહોતું। જમીન સૂકી ભટ્ટ થઈ ગઈ હતી, તિરાડો પડી ગઈ હતી। રમજીભાઈએ ખેતી કરવા માટે ગામના મુખી અને વાણિયા પાસેથી મોટું દેવું લીધું હતું। વ્યાજ પર વ્યાજ ચડતું જતું હતું અને દેવાનો ડુંગર એટલો મોટો થઈ ગયો હતો કે રમજીભાઈ રાત્રે ઊંઘી પણ નહોતા શકતા। જ્યારે પણ તેઓ ગામના ચોરા પાસેથી પસાર થતા ત્યારે લોકો તેમને ટોણા મારતા। મુખી બધાની વચ્ચે અપમાન કરતા કહેતો કે અલિયા રમજી, તારા નસીબમાં તો ભગવાને દુઃખ સિવાય કોઈ લખ્યું જ નથી। આ દેવું તું ક્યારે ચૂકવીશ? તારી પેઢીઓ જતી રહેશે તો પણ આ દેવું પૂરું નહીં થાય। આવા કડવા શબ્દો સાંભળીને રમજીભાઈનું હૃદય ચીરાઈ જતું। તેઓ કંઈ બોલી શકતા નહોતા, માત્ર માથું નીચે નાખીને પોતાના આંસુ છુપાવવા ઘરે પાછા આવતા। ભક્તો,
જો તમને લાગે છે કે ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ તો કોમેન્ટમાં હરિઓમ જરૂર લખજો, કારણ કે ઈશ્વર ક્યારેય પોતાના ભક્તને એકલો નથી મૂકતો, એની પરીક્ષા જરૂર લે છે. પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ને વધુ બગડતી જતી હતી, પણ ભક્તો હજુ સૌથી મોટું રહસ્ય અને સૌથી મોટું દુઃખ આવવાનું બાકી હતું. એક દિવસ સવારે રમજીભાઈ પોતાના ખેતરે ગયા. તેમની પાસે ખેતી કરવા માટે માત્ર એક જ બળદ બચ્યું હતું, જેમનું નામ તેમણે મોતિયો રાખ્યું હતું. મોતિયો એ માત્ર પ્રાણી નહોતો, એ રમજીભાઈ માટે પરિવારનો એક સભ્ય હતો. પણ ઘણા દિવસોથી પૂરતો ચારો ન મળવાને કારણે મોતિયો પણ સાવ સુકાઈ ગયો હતો. એ સવારે જ્યારે રમજીભાઈએ મોતિયાની પીઠ પર હાથ ફેરવ્યો, ત્યારે મોતિયાએ આંખોમાં આંસુ સાથે રમજીભાઈ સામે જોયું અને જમીન પર ફસડાઈ પડ્યો. રમજીભાઈ બૂમો પાડતા રહ્યા, ઊભો થા મારા ભાઈ, તું જતો રહીશ તો મારું શું થશે? પણ મોતિયાએ ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. રમજીભાઈ માટે આ આઘાત સહન કરવું અશક્ય હતું. તેઓ મોતિયાના મૃતદેહ પર માથું રાખીને ધ્રુસકે રડી પડ્યા. એમના રુદનથી આખું ખેતર ગુંજી ઉઠ્યું, પણ કોઈ સાંભળવાવાળું નહોતું. ઘરે આવ્યા ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર હતી. ઘરમાં અનાજનો એક દાણો બચ્યો નહોતો. માટીના વાસણો સાવ ખાલીખમ પડ્યા હતા. દીકરો સુરેશ ભૂખથી તરફડતો હતો અને પત્ની ગોમતીની બીમારી વધી ગઈ હતી. રમજીભાઈ દોડીને ગામના વાણિયાની દુકાને ગયા અને કરગરીને કહ્યું, શેઠ, આજે થોડો લોટ અને ગોળ આપી દો, મારો પરિવાર ભૂખ્યા મરી રહ્યો છે. હું મજૂરી કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. પણ શેઠે નિર્દયતાથી ના પાડી દીધી અને કહ્યું કે જૂનું દેવું ચૂકવ્યું નથી ને નવું માગવા આવી ગયું, જા અહીંથી, કોઈ ઉધાર નહીં મળે. રમજીભાઈ પોતાના સગા સંબંધીઓ પાસે ગયા, પણ ગરીબના સગા કોણ હોય? બધાએ પોતાના દરવાજા બંધ કરી દીધા. કોઈએ તેમને એક રૂપિયો પણ ન આપ્યો. એ દિવસે રમજીભાઈને સમજાયું કે દુનિયામાં પૈસા વગર કોઈનું નથી. આખી દુનિયા તેમને સ્વાર્થી અને કઠોર લાગવા માંડી. નિરાશાના ગાઢ અંધકારમાં ડૂબેલા રમજીભાઈને લાગ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. ભક્તો, જો તમે પણ શનિદેવના અને તેમની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. એ રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને મુસળધાર વરસાદ તૂટી પડ્યો. વીજળીના કડાકા ભડાકાથી આખું ગામ ધ્રુજી રહ્યું હતું. રમજીભાઈના કાચા ઘરમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું. ગોમતી અને સુરેશ એક ખૂણામાં સંકોચાઈને બેઠા હતા. રમજીભાઈને હવે આ પીડા સહન નહોતી થતી. એમને લાગ્યું કે ભગવાન તેમનાથી સંપૂર્ણપણે રૂઠી ગયા છે. અચાનક કોઈને કહ્યા વગર રમજીભાઈ વરસાદમાં ઘરની બહાર નીકળી ગયા. તેમને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. આંખમાંથી વહેતા આંસુ અને આકાશમાંથી પડતો વરસાદ બંને પડી ગયા હતા. ચાલતા ચાલતા તેઓ ગામની ભાગોળે આવેલા એક અત્યંત જૂના અને ખંડેર બની ગયેલા શિવ અને શનિદેવના મંદિરે પહોંચ્યા. આ મંદિર એટલું જૂનું હતું કે ગામના લોકો ત્યાં ભાગ્યે જ જતા હતા. મંદિરની દિવાલો પર પીપળાના મૂળિયા ઉગી નીકળ્યા હતા અને ચારે બાજુ અંધકાર હતો. રમજીભાઈ થાકીને મંદિરના ઓટલા પર બેસી ગયા અને આકાશ તરફ જોઈને રડતા રડતા બોલ્યા, હે ભગવાન, જો તારે મને આટલું જ દુઃખ આપવું હોય તો તે મને જન્મ જ કેમ આપ્યો? શું મારા બધા કર્મો એટલા ખરાબ છે કે તું મારી સામે જોતો પણ નથી? હવે તો મને તારી પાસે બોલાવી લે, મારાથી આ પીડા સહન નથી થતી. પણ ભક્તો, એ રાત્રે એવું શું બન્યું કે રમજીભાઈની આંખો પહોળી થઈ ગઈ? અંધારામાં અને ખંડેર મંદિરમાં અચાનક એવો દિવ્ય પ્રકાશ ફેલાયો. રમજીભાઈએ અંદર જોયું તો શિવલિંગની બાજુમાં એક નાનો માટીનો દીવો પ્રગટી રહ્યો હતો અને એ દીવાના પ્રકાશમાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. સાધુના ચહેરા પર એવું તેજ હતું કે જાણે હજારો સૂર્ય એક સાથે ઉગ્યા હોય. એમની જટાઓ લાંબી હતી અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. આંખો બંધ હતી, છતાં એમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. રમજીભાઈના ડરતા ડરતા મંદિરની અંદર ગયા. તેઓ કંઈ બોલે તે પહેલાં જ સાધુએ આંખો ખોલી અને અત્યંત મધુર અને ગંભીર અવાજમાં કહ્યું, આવી ગયો રમજી, હું ક્યારનો તારી રાહ જોતો હતો. આ સાંભળીને રમજીભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. એમના રૂવાણા ઊભા થઈ ગયા. આ અજાણ્યો સાધુ આ ખંડેર મંદિરમાં મધરાત્રે વરસાદમાં મારું નામ કેવી રીતે જાણે છે? રમજીભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, મહારાજ, તમે મને કેવી રીતે ઓળખો છો? અને તમે અહીં આ તોફાનમાં? સાધુએ સ્મિત કરતાં કહ્યું, અરે ગાંડા, જે આખી દુનિયાને ઓળખે છે એને કોઈના નામ પૂછવાની જરૂર પડતી નથી. તારા આંસુઓનો અવાજ એટલો જોરદાર હતો કે મારે મારું ધ્યાન છોડીને અહીં આવવું પડ્યું. હું જાણું છું કે તારા જીવનના અત્યારે પનોતી ચાલી રહી છે. તારો મોતિયો બળદ મરી ગયો છે,
પત્ની બીમાર છે, દીકરો બેરોજગાર છે અને લોકો તારું અપમાન કરે છે. આ સાંભળતા જ રમજીભાઈ સાધુના પગમાં પડી ગયા અને ધ્રુસકે રડી પડ્યા. મહારાજ, મને બચાવી લો, મારા પરિવારને બચાવી લો. હું સાવ ભાંગી પડ્યો છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. જો તમે અત્યાર સુધી કથા સાંભળી રહ્યા છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો, કારણ કે હવે જે રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તે તમારા જીવનના પણ બંધ દરવાજા ખોલી નાખશે. સાધુએ રમજીભાઈને ઊભો કર્યો અને કહ્યું, રમજી, પ્રારબ્ધ અને કર્મના ભોગ તો દરેક મનુષ્યએ ભોગવવો જ પડે છે, પણ જ્યારે માણસના સાચા મનથી પસ્તાવો કરે અને પરમાત્માના શરણે જાય ત્યારે ઈશ્વર ક્યારેય તેને નિરાશ નથી કરતા. પણ જો તું ખરેખર આ દુઃખના મહાસાગરમાંથી બહાર આવવા માગતો હોય તો તારે મારું એક કામ કરવું પડશે, અને આ કામમાં તારી ધીરજ અને શ્રદ્ધાની કસોટી થશે. શું તું તૈયાર છે? રમજીભાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે મને આગમાં કૂદવાનું કહેશો તો હું કૂદી જઈશ, પણ મારા પરિવારને આ નરકમાંથી બહાર કાઢો. બોલો, મારે શું કરવાનું છે? સાધુ થોડીવાર મૌન રહ્યા. બરાબર વરસાદ હજુ વરસો જ રહ્યો હતો અને વીજળી ચમકી રહી હતી. સાધુએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રમજી સાંભળ, કાલે અધિક માસનો છેલ્લો દિવસ છે અને કાલે શનિવાર છે. આ કોઈ સામાન્ય શનિવાર નથી, આ પુરુષોત્તમ માસનો છેલ્લો શનિવાર છે. આ દિવસે જે કોઈ વ્યક્તિ એક ખાસ ઉપાય કરે છે તેની ગમે તેવી મોટી પનોતી, ગમે તેવું મોટું દેવું કે ગમે તેવી ભયંકર બીમારી કેમ ન હોય, એ બધું જ નષ્ટ થઈ જાય છે. શનિદેવ સ્વયં તેના પ્રસન્ન થાય છે અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે. રમજીભાઈ એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. દરેક શબ્દ તેમના જાણે અમૃત સમાન હતો. સાધુએ આગળ કહ્યું, કાલે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જજે, સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને આખો દિવસ ઉપવાસ રાખજે. જો અનાજ ન હોય તો પ્રભુનું નામ લઈને જળ પીને રહેજે, પણ તારા મનમાં કોઈના પ્રત્યે ક્રોધ કે ઈર્ષા ન આવવી જોઈએ. સાંજે જ્યારે સૂર્ય આથમે અને સંધ્યાકાળનો સમય થાય ત્યારે તારે કોઈ પણ રીતે થોડું સરસવનું તેલ અને થોડા કાળા તલ ભેગા કરવાના છે. એક માટીનો કોળિયો લેજે, તેમાં એ તેલ ભરજે, કાળા તલ નાખજે અને કાળા દોરાથી વાટ બનાવજે. ગામની બહાર જે જૂનો પીપળાનો વૃક્ષ છે ત્યાં જઈને એ દીવો પ્રગટાવજે. ઘીનો દીવો પ્રગટાવીને પીપળાના વૃક્ષની 7 પરિક્રમા કરજે અને મનમાં સતત ઓમ સમ સવનેશ્વરાય નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજે. અને પરિક્રમા પૂરી કર્યા પછી ત્યાં ઊભા રહીને શનિદેવ અને ભગવાન વિષ્ણુને તારા અને તારા પૂર્વજોના પાપોની માફી માંગજે. પણ યાદ રાખજે રમજી, આ બધું કરતી વખતે તારા મનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જો રજ માત્ર પણ શંકા હશે તો આ ઉપાય કામ નહીં કરે. પણ ભક્તો, સાધુએ છેલ્લે કહ્યું હતું તે સાંભળીને રમજીભાઈ વિચારમાં પડી ગયા. સાધુએ કહ્યું હતું, ઉપાય કર્યા પછી તરત ચમત્કારની અપેક્ષા ન રાખતો. ઈશ્વર તારી શ્રદ્ધાની પરીક્ષા લેશે. મુશ્કેલીઓ કદાચ વધેલી લાગશે, પણ જો તું ડગી ગયો નહીં તો તારું જીવન એવું બદલશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય. આટલું કહીને સાધુ ફરીથી ધ્યાનમાં બેસી ગયા. રમજીભાઈ તેમને પ્રણામ કરીને ભારે હૈયે પણ એક નવી આશા સાથે ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારે રમજીભાઈ વહેલા ઉઠ્યા. આકાશ સ્વચ્છ હતું. તેમણે સ્નાન કર્યું અને ઉપવાસનો સંકલ્પ લીધો. પણ હવે સૌથી મોટી સમસ્યા સામે ઊભી હતી. ઘરમાં ખાવા માટે દાણો નહોતો, તો સરસવનું તેલ અને કાળા તલ ક્યાંથી લાવવા? દીકરા સુરેશને જ્યારે ખબર પડી કે પિતા ઉપવાસ કરી રહ્યા છે અને પૂજા માટે તેલ શોધવા જવાના છે ત્યારે તે ગુસ્સે થઈ ગયો. બાપા, ઘરમાં 2 દિવસથી કોઈ અન્નનો દાણો નથી ખાતો. માની તબિયત ખરાબ છે અને તમે પૂજા પાઠના તૂત લઈને બેઠા છો. ભગવાન હોત તો આપણી આવી દશા ન હોત. રમજીભાઈએ શાંતિથી કહ્યું, બેટા, તારે જે માનવું હોય તે માન, પણ મારો પ્રભુ પરથી વિશ્વાસ ઉઠ્યો નથી. રમજીભાઈ આખું ગામ ફર્યા. જેની પાસે તેલ માંગવા જાય તે લોકો તેમનો મજાક ઉડાવે. જો પેલો ભિખારી રમજી આવ્યો, ખાવાના ફાંફા છે, તેલ જોઈએ છે પૂજા માટે. કોઈએ તેમને એક ટીપું તેલ ન આપ્યું. રમજીભાઈ નિરાશ થઈને ગામની ભાગોળે પાછા ફરી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેમને લાગ્યું કે તેઓ સાધુ મહારાજે આપેલો ઉપાય પૂરો નહીં કરી શકે. અચાનક ગામના છેવાડે રહેતા એક અત્યંત વૃદ્ધ ડોશીમાં, જેને લોકો ગંગાબા કહેતા, તેમણે રમજીને બોલાવ્યો. બેટા રમજી, કેમ રડે છે? રમજીભાઈએ પોતાની વ્યથા કહી. ગંગાબાની આંખો ભીની થઈ ગઈ. તેમણે પોતાની ઝૂંપડીમાંથી એક નાની ડબ્બીમાંથી થોડું સરસવનું તેલ અને મુઠ્ઠીભર કાળા તલ લાવીને રમજીભાઈને આપ્યા અને કહ્યું, લે બેટા, મારાથી જેટલું થાય છે
એટલું આપું છું. શનિદેવ તારું કલ્યાણ કરે. રમજીભાઈ તો ગંગાબાના પગે પડી ગયા. સાંજ પડવા આવી. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાને કારણે રમજીભાઈને ચક્કર આવવા લાગ્યા હતા. ગોમતીની ઉધરસ પણ આજે ખૂબ વધી ગઈ હતી. સુરેશ પણ નિરાશ થઈને ખૂણામાં બેઠો હતો. રમજીભાઈના મનમાં એક ક્ષણ માટે શંકા આવી કે શું ખરેખર આ દીવો પ્રગટાવવાથી કંઈ થશે, પણ તરત જ તેમને પેલા દિવ્ય સાધુનો ચહેરો યાદ આવ્યો અને તેમણે પોતાને મનને મક્કમ કર્યું. સૂર્ય આથમી રહ્યો હતો. રમજીભાઈ માટીનું કોળિયું, તેલ અને તલ લઈને પીપળાના વૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે વિવિધપૂર્વક દીવો તૈયાર કર્યો. કાળા દોરાની વાટ મૂકી અને દીવો પ્રગટાવ્યો. દીવો પ્રગટાવવાની સાથે જ એક વિચિત્ર ઘટના ઘટી. અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યું. એવું લાગતું હતું જાણે કોઈ અદૃશ્ય શક્તિ એ દીવાને બુઝાવવા માંગતી હોય. રમજીભાઈએ પોતાના ફાટેલા પહેરણથી દીવાને પવનથી બચાવ્યો. દીવાની જ્યોત ફળફળતી હતી પણ બુઝાઈ નહીં. પવનની વચ્ચે જ રમજીભાઈએ પીપળાની 7 પરિક્રમા શરૂ કરી. દરેક ડગલે તેમના ઓઠ પર ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્ર હતો. પગમાં કાંટા વાગ્યા, લોહી નીકળવા લાગ્યું, પણ રમજીભાઈને જાણે કોઈ પીડાનો અનુભવ જ નહોતો થતો. પરિક્રમા પૂરી કરીને તેઓ પીપળાના ઝાડ નીચે ઘૂંટણભેર બેસી ગયા અને 2 હાથ જોડીને આંખો બંધ કરીને હૃદયના ઉડાણથી રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા. હે શનિદેવ, હે હરિવિષ્ણુ, મારાથી જાણે અજાણે જે કોઈ પણ પાપ થયા હોય તો મને માફ કરો. હું તમારો અબુદ્ધ બાળક છું. હવે મારો અહંકાર તૂટી ગયો છે. હવે મને તમારી જ શરણ છે. મારા પરિવારની રક્ષા કરો પ્રભુ. રમજીભાઈની પ્રાર્થના એટલી કરુણ હતી કે જાણે પ્રકૃતિ પણ શાંત થઈ ગઈ. પવન અટકી ગયું અને દીવાની જ્યોત એકદમ સીધી અને સ્થિર થઈ ગઈ. પણ ભક્તો, કસોટી હજુ પૂરી નહોતી થઈ. રાત્રે રમજીભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે પરિસ્થિતિમાં કોઈ સુધારો નહોતો. ભૂખ્યા પેટે જ બધાને ઊંઘવું પડ્યું. સુરેશ બબડતો સૂઈ ગયો. ગોમતી આખી રાત ખાંસતી રહી. રમજીભાઈએ પણ લાગ્યું કે કદાચ મેં કોઈ ભૂલ કરી હશે, પણ તેમણે સાધુની વાત યાદ રાખી કે ધીરજ ગુમાવી નહીં. બીજા દિવસની સવાર પડી. સૂરજ ઉગ્યો, પણ આજે હાથમાં કોઈ અલગ જ તાજગી હતી. રમજીભાઈએ ઘરની બહાર ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. અચાનક ગામનો એક માણસ જેનું નામ મગન હતું તે રમજીભાઈના ઘરે આવ્યો. મગન ઘણા વર્ષો પહેલાં ગામ છોડીને શહેરમાં જતો રહ્યો હતો. મગન આવીને સીધો રમજીભાઈને ભેટી પડ્યો અને પોતાના ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને રમજીભાઈના હાથમાં મૂક્યા. રમજીભાઈ ચોંકી ગયા. આ શું છે મગનભાઈ? મગને કહ્યું, રમજી, તારા પિતાજીએ મને 15 વર્ષ પહેલાં મારા ખરાબ સમયમાં 2000 રૂપિયાની મદદ કરી હતી. હું એ ક્યારેય ભૂલી શક્યો નહોતો, પણ મારી પરિસ્થિતિ ખરાબ હોવાથી હું પાછા નહોતો આપી શકતો. ગઈકાલે રાત્રે અચાનક મને સપનામાં એવું દેખાયું કે તારા પિતા મને કહી રહ્યા છે કે રમજી મુશ્કેલીમાં છે, મારું ઋણ હવે ચૂકવી દે, એટલે હું વ્યાજ સાથે આ પૈસા તને આપવા આવ્યો છું. મને માફ કરજે ભાઈ. રમજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને તરત જ સાધુ અને શનિદેવને દીવાવાળી વાત યાદ આવી. તેમણે આકાશ તરફ જોઈને પ્રણામ કર્યા. આ 5000 રૂપિયા રમજીભાઈ માટે કોઈ ખજાનાથી ઓછા નહોતા. તેમણે તરત જ બજારમાંથી અનાજ ખરીદ્યું અને ગોમતી માટે જેલથી સારી દવા લાવી. ભક્તો, જો તમને લાગે છે કે પ્રભુની લીલા અપરંપાર છે તો કોમેન્ટમાં હરિઓમ જરૂર લખજો. ઘરમાં મહિનાઓ પછી ચૂલો સળગ્યો અને સૌને ધરાઈને ભોજન કર્યું. દવાની અસર થવાથી ગોમતીની ઉધરસમાં પણ સાંજ સુધીમાં નોંધપાત્ર ઘટાડો થયો. પણ આ તો માત્ર શરૂઆત હતી. ચમત્કારના નાના સંકેતો તો મળવા લાગ્યા હતા, પણ અસલી ચમત્કાર તો હજુ બાકી હતો. 2 દિવસ પછી દીકરો સુરેશ શહેર ગયો. તેણે આશા નહોતી, પણ તે એક મોટી ફેક્ટરીમાં કામ માંગવા ગયો. ફેક્ટરીના માલિકે સુરેશને જોતાં જ પૂછ્યું, તારું નામ શું છે? સુરેશ. માલિકે કહ્યું, તારામાં કંઈક એવું દેખાય છે જે મને આકર્ષિત કરે છે. મને એક ભરોસામાંથી મેનેજરની જરૂર છે. તું આજથી જ કામ પર લાગી જા. સુરેશની ખુશીનો કોઈ પાર નહોતો. તેણે તરત જ ઘરે આવીને પિતાની આ સમાચાર આપ્યા. રમજીભાઈએ દીકરાને ગળે લગાવી લીધો. સુરેશ હવે સમજાઈ ગયું હતું કે તે પિતાને જે પૂજા કરી હતી તેનું જ આ ફળ છે. તેણે પિતાની માફી માંગી. લગભગ 1 અઠવાડિયું પસાર થઈ ગયું હતું. રમજીભાઈનું જીવન હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હતું, પણ હજુ પેલું માથા પર રહેલું મોટું દેવું ચૂકવવાનું બાકી હતું. મુખી અને વાણિયાના પૈસા આપ્યા વગર શાંતિ મળે તેમ નહોતી. એક દિવસ રમજીભાઈ પોતાના સુકાઈ ગયેલા ખેતરમાં ગયા. વિચાર આવ્યો કે વરસાદની ઋતુ નજીક છે
તો જમીન થોડી ખેતીને તૈયાર કરી રાખો. એમની પાસે બળદ નહોતો એટલે પોતે જ પાવડો લઈને જમીન ખોદવા લાગ્યા. ધોમ ધમકો તડકો હતો, પરસેવો વહી રહ્યો હતો. અચાનક પાવડો જમીનની અંદર કોઈ કઠણ વસ્તુ સાથે અથડાયો. ખટ એવો અવાજ આવ્યો. રમજીભાઈએ કૌતુકવશ આજુબાજુની માટી ખોદી. થોડી માટી દૂર કરતાં જ તેમણે એક જૂનો કાટ ખાધેલો તાંબાનો કળશ દેખાયો. કળશ ખૂબ ભારે હતો. રમજીભાઈએ મા મહેનતે તેને બહાર કાઢ્યો. કળશનું ઢાંકણું ખોલતા જ રમજીભાઈની આંખો પહોળી થઈ ગઈ. શ્વાસ થંભી ગયો અને કળશ અંદરથી સોનાના સિક્કાઓ અને જૂના કિંમતી આભૂષણોથી ભરેલો હતો. આ કોઈ સામાન્ય ખજાનો નહોતો. રમજીભાઈના પૂર્વજો કોઈ સમયે આ ગામના મોટા જમીનદાર હતા અને કદાચ કોઈ મુશ્કેલીના સમયે તેમને આ ખજાનો ખેતરમાં દાટી દીધો હશે. જે સમય જતાં ભૂલાઈ ગયો. રમજીભાઈ તે જમીન પર વર્ષોથી ખેતી કરતા હતા, પણ આજ સુધી તેમને આ ખજાનો મળ્યો નહોતો. અને આજે જ કેમ મળ્યો? રમજીભાઈ સમજી ગયા કે આ શનિદેવ અને ભગવાન વિષ્ણુની સીધી કૃપા જ છે. અધિક માસના છેલ્લા શનિવારે ઉપાયે એમની પેઢીઓની દરિદ્રતાનું કલંક ભૂંસી નાખ્યું. રમજીભાઈ ખજાનો લઈને સીધા ઘરે આવ્યા. ગોમતી અને સુરેશ આ જોઈને અવાક રહી ગયા. બીજા દિવસે રમજીભાઈ સીધા ગામના ચોરે ગયા. મુખી અને વાણીઓ ત્યાં બેઠા હતા. મુખીએ ટોણો મારતા કહ્યું, આવી ગયો રમજી, આજે શું ભીખ માગવા આવ્યો છે? રમજીભાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે પોતાની થેલીમાંથી મુખી અને વાણિયાનું જેટલું દેવું હતું તેના કરતાં 2 ગણા પૈસા, ખજાનામાંથી અમુક સિક્કા વેચીને લાવેલા નાણાં એમની સામે મૂકી દીધા. આ જોઈને મુખી અને વાણિયાના મોં ખુલ્લા રહી ગયા. રમજી, તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તે ક્યાંય ચોરી તો નથી કરી ને? રમજીભાઈએ શાંતિથી કહ્યું, મુખી બાપા, આ પૈસા કોઈ ચોરીના નથી. આ મારા ઈશ્વરની કૃપા છે. મારું બધું જ દેવું આજથી પૂરું. આખા ગામમાં જંગલમાં આગ લાગે તેમ આ વાત ફેલાઈ ગઈ. જે લોકો રમજીભાઈનું મોં જોવાનું ટાળતા હતા તેઓ તેમની પાસે આવીને ઊભા રહેવા લાગ્યા. મુખી અને વાણિયાએ પણ રમજીભાઈની માફી માંગી. રમજીભાઈના મનમાં કોઈ માટે ક્રોધ નહોતો. તેમણે બધાને માફ કરી દીધા. રમજીભાઈએ પૈસામાંથી પોતાનું પાકું ઘર બનાવ્યું, ગરીબોને અન્નદાન કર્યું અને ગામમાં પીવાના પાણીની એક સુંદર પરબ બનાવી. પણ ભક્તો, રમજીભાઈના મનમાં એક પ્રશ્ન હજુ સતત ગૂંચવાઈ રહ્યો હતો. પેલો સાધુ, એ સાધુ કોણ હતો જેણે મને આ રસ્તો બતાવ્યો? રમજીભાઈએ નક્કી કર્યું કે મારે જઈને એ સાધુ મહારાજના ચરણ સ્પર્શ કરવા છે અને તેમનો આભાર માનવો છે. એક દિવસ સાંજે રમજીભાઈ ફળો અને મીઠાઈ લઈને પેલા ખંડેર શિવ મંદિરે ગયા. પણ ત્યાં પહોંચીને તેમણે જે જોયું તે જોઈને તેઓ થીજી ગયા. મંદિર પહેલાં કરતાં પણ વધુ જર્જરિત હાલતમાં હતું. ત્યાં કોઈ દીવો નહોતો, કોઈ સાધુ નહોતા. અંદર ધૂળ અને કરોડિયાના ઝાડા બાજેલા હતા. એવું લાગતું હતું જાણે અહીં મહિનાઓથી કોઈ આવ્યું જ નથી. રમજીભાઈએ આજુબાજુ બધે જ શોધ કરી, જંગલમાં પણ બૂમો પાડી, મહારાજ, ઓ મહારાજ, પણ કોઈ જવાબ ન મળ્યો. એટલામાં ત્યાંથી પસાર થયેલા એક વૃદ્ધ ભરવાડે રમજીભાઈને પૂછ્યું, કોને ગોતે છે ભાઈ? રમજીભાઈએ પેલા તેજસ્વી સાધુનું વર્ણન કર્યું. ભરવાડ હસી પડ્યો અને બોલ્યો, અલા ભાઈ, તને કોઈ ભ્રમ થયો લાગે છે. હું છેલ્લા 50 વર્ષથી અહીં બકરા ચરાવું છું. આ મંદિરમાં આજ સુધી મેં કોઈ સાધુને જોયો નથી. આ મંદિર તો વર્ષોથી વેરાન પડ્યું છે. અહીં કોઈ માણસ ભૂલે ચૂકે પણ નથી આવતો. આ સાંભળતા જ રમજીભાઈના હાથમાંથી ફળ અને મીઠાઈની થેલી નીચે પડી ગઈ. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમના હૃદયમાં એક વીજળી ઝબકી થઈ. અરે, એ કોઈ સામાન્ય સાધુ નહોતા, એ તો સ્વયં ભગવાન હતા. એ તો મારા જેવા ગરીબ અને પામર જીવને રસ્તો બતાવવા, મારો હાથ પકડવા માટે સાધુનું રૂપ લઈને આવ્યા હતા. રમજીભાઈ દોડીને મંદિરની અંદર ગયા અને શિવલિંગની સામે જમીન પર માથું ટેકવીને રડવા લાગ્યા. હે પ્રભુ, હે શનિદેવ, હે શ્રી હરિ, તમે મારા માટે પૃથ્વી પર આવ્યા અને હું મૂર્ખ તમને ઓળખી ન શક્યું. તમારી લીલા અપરંપાર છે પ્રભુ. તમે માત્ર મારી ગરીબી નથી દૂર કરી, પણ તમે સાચી ભક્તિનો માર્ગ પણ બતાવ્યો છે. રમજીભાઈની આ ભક્તિ અને તેમનું આ સમર્પણ જોઈને જાણે મંદિરમાં ફરી એકવાર અદૃશ્ય રૂપે દિવ્ય પ્રકાશ ફેલાયો હોય તેવી અનુભૂતિ થઈ. ભક્તો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ એક એવી સત્ય ઘટના પર આધારિત કથા છે જે સાબિત કરે છે કે જ્યારે માણસ ચારે બાજુથી હારી જાય છે અને છતાં ઈશ્વર પરનો વિશ્વાસ નથી છોડતો, ત્યારે ઈશ્વરે તેની મદદ કરવા કોઈને કોઈ સ્વરૂપે આવવું જ પડે છે. રમજીભાઈનું જીવન બદલાયું કારણ કે તેમણે વિશ્વાસ છોડ્યો નહીં. તેમણે લોકોના મેણા સાંભળ્યા, ભૂખ સહન કરી, પણ ઈશ્વરની નિંદા ક્યારેય ન કરી.
અધિક માસના છેલ્લા શનિવારનો મહિમા ખરેખર અપરંપાર છે. આ દિવસે કરવામાં આવેલી કોઈ પણ ભક્તિ કે ઉપાય સીધા ભગવાન વિષ્ણુ અને શનિદેવના ચરણોમાં પહોંચે છે. અને શનિદેવ જે ન્યાયના દેવતા છે તે માત્ર દંડ જ નથી આપતા, પણ જ્યારે કોઈ વ્યક્તિ સાચા મનથી પસ્તાવો કરે છે ત્યારે શનિદેવ એની અઢળક કૃપા વરસાવે છે કે દુનિયા જોતી રહી જાય છે. શનિદેવ રંકને રાજા અને રાજાને રંક બનાવવાની તાકાત રાખે છે. જે ભક્ત સાચા મનથી આ કથા સાંભળે છે, જે આ કથાના મર્મને પોતાના જીવનમાં ઉતારે છે, તેના જીવનમાં પણ સારા પરિવર્તનો આવવા લાગે છે. કથા માત્ર સાંભળવા માટે નથી હોતી, કથા તો જીવન જીવવાનો રસ્તો બતાવે છે. તમારા જીવનમાં પણ જો કોઈ પણ પ્રકારની પનોતી ચાલતી હોય, દેવું હોય, બીમારી હોય કે માનસિક અશાંતિ હોય તો ક્યારેય નિરાશ ન થતા. યાદ રાખજો કે અંધારી રાત પછી સવાર પડે છે. બસ શ્રદ્ધાથી પ્રભુનું સ્મરણ કરતા રહેજો અને અધિક માસના છેલ્લા શનિવાર જેવા પવિત્ર દિવસોનું મહત્ત્વ સમજીને સત્કાર્ય કરતા રહેજો. અંતમાં હું તમને બધાને એક જ વિનંતી કરીશ કે ઈશ્વરની ભક્તિમાં ક્યારેય શંકા ન કરવી. શંકાથી ભક્તિનું ફળ નષ્ટ થઈ જાય છે. શ્રદ્ધા અને ધીરજ એ બે એવા હથિયાર છે જે દુનિયાની કોઈ પણ મોટી મુશ્કેલીઓને હરાવી શકે છે. રમજીભાઈની જેમ તમારું જીવન પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. જો તમારા હૃદયમાં આ કથા ઉતરી હોય, જો તમને લાગતું હોય કે ઈશ્વર ખરેખર સાચી ભક્તિ સાંભળે છે, તો કોમેન્ટમાં જય શનિદેવ અને જય શ્રી હરિવિષ્ણુ લખીને તમારી પ્રાર્થના જરૂર જણાવજો. તમારી એક નાની અમથી પ્રાર્થના કદાચ ઈશ્વરના દરબારમાં સ્વીકારાઈ જાય અને તમારું જીવન પણ બદલાઈ જાય. સર્વે ભક્તો મારા ભાવભર્યા પ્રણામ. ઈશ્વર સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ. જય શનિદેવ, જય બજરંગબલી, જય શ્રી રામ.